કચ્છ જિલ્લામાં વાતાવરણમાં ફરી એક વખત ઠંડીનો પલટો જોવા મળી રહ્યો છે। આજે સવારે કંડલા 10.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક નોંધાયું હતું। ત્યારબાદ નલિયામાં 14.8 ડિગ્રી અને ભુજમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાતા સમગ્ર જિલ્લામાં ઠંડીનું પ્રભાવ સ્પષ્ટપણે અનુભવાયું છે। છેલ્લા 2-3 દિવસથી કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ધૂંધળી છટા સાથે વાતાવરણ ધૂંધળું રહેતું હોવાની ફરિયાદો મળી રહી છે। સવાર સાંજ દ્રશ્યતા ઘટતા લોકોને વાહન વ્યવહારમાં પણ સાવચેતી રાખવાની ફરજ પડી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એકાદ દિવસ સુધી ધૂંધળું વાતાવરણ ચાલુ રહેવાની સંભાવના છે। સાથે જ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધુ ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ઠંડીનો ચમકારો વધુ મજબૂત થશે। તાપમાનમાં થતા ઝડપી ફેરફારોના કારણે આરોગ્ય નિષ્ણાંતોએ નાગરિકોને ખાસ કાળજી રાખવાની સલાહ આપી છે। ખાસ કરીને વહેલી સવાર અને રાત્રિના સમયમાં ગરમ કપડાં પહેરવા અને બાળકો વૃદ્ધોની ખાસ સંભાળ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। કચ્છમાં ઠંડીની મોસમ ફરી સક્રિય બની રહી હોવાને લઈને નાગરિકોમાં સતર્કતા સાથે શિયાળાની મજા માણવાની તૈયારી જોવા મળી રહી છે।